કોઈનું 5 ભાઈનું ખોલ્યું હોય, 10 ભાઈનું હોય, 35 ભાઈનું હોય, 50 ભાઈનું હોય, પણ રાજસ્થાનની માલિકો મારવાડ અને મારવાડની ધરતી માથે જંગવડ ગામ છે, વીઘા એકનો વડલો, 535 ભાઈઓની હરખાઈ, 535 ભાઈઓની માલિકોર એક દુબરામાં દુબરો હોય ને તો હીરિયો ખાંભલો બાપો જાતના રબારી કોઈ દી માતા પાસે ન માંગ્યું, મારી મને કાંઈક દે. મારી આ 534 ભાઈઓના કામ કર્યા અને મારી તો 60 વર્ષની ઉંમર થઈ ગઈ. બે માણા હવે તો વનમાં બેહી ગયા, પણ બાપની દેવી ક્યારે સાંભળે? રાજસ્થાન મારવાડની બાજુમાં જંગવડ ગામ અને વિઘાકના વડલે માતાજીનો નાનો એવડો કરંડિયો, કરંડિયામાં માતા ચામુંડા બેઠેલી હો. 535 ભાઈઓનું ખોયડું કુટુંબ રમે જમે આનંદ કરે. બરોબર આહો મહિનાની આઈટમ આવી, માતાજીની પડલી ભરતા ભરતા એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવો, હીરિયા ખાંભલાને આહુડું પડી ગયું. મારી કા મારા વડવા ભેરી ક્યાંક ગામત્રે વહી ગઈ, કા હરકમાં વહી ગઈ, કા મારા વડવાએ અડાણે મેલી, કા 525 માં વેચી નાખી હોય અને કા દરિયામાં ભધરાવી હોય. આ 534 ભાઈઓના કુટુંબમાં હંધાને દીકરા છે, મારે ખોટ કેમ માં? તોય માતાજીના કાલાવાલા કરે, પણ આહો મહિનાની આઈટમ મોટું માયતમ છે ભૂવા માટે. 9 નોરતાની માલિકો બાનાધારી નકોડે આપવા કરે, પણ વિઘાકના વડલે રાતના 7 વાગ્યાનો સમય માતાજીની પડલી ભરતા 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 રાતના 12 નો સમય જામી ગયેલો અને હીરિયાની આંખમાંથી આહુડા વેતા થયા. મારી ઓશિયારો રાખ્યો, મન વાંજીઓ રાખ્યો, મન નોધારો રાખ્યો. આ કુટુંબની માલિકો લીલી સમ વાડી છે માં, આ તારું ઝવેરાનું થાપણ કર્યું. અને તેથી રાતના 12 ના ટકોરે માતા ચામુંડા હીરિયાના ખોરિયામાં આવીને એટલું કીધું કે આજ મારી આઈટમ, મારી દીકરી જહબાઈ ઊભી થા, તારા વડવાની ચામુંડ આવી. હીરિયા ભુવાનો ઘરનું માણસ જહબાઈ નામ રબારી રાતના 12 ના સમયે જહબાઈને ઊભી કરી, ઊભી થા બેટા, તારા કડની ચામુંડ આવી. હોશિયારી કેમ મારી દીકરી? મળી મને સંતાન નો થાય બેટા. આજ હીરિયાનું આહુડું પડી ગયું, મારી જહબાઈનું આહુડું પડી ગયું. ઊભી થા બેટા, મારી મને સંતાન નહીં થાય. 60 વર્ષની જડું લાગી ગઈ માં. હવે તારી પે માંગુ તો શું માંગુ મારી? હવે તો બુઢાપો ભયડો લઈ ગયો મારી. પણ એક વાતનું દુઃખ થાય છે, આ હીરિયા ભોનું જેથી ગામતરું થાય છે ને તેથી હું વાંજણી કીશે મને એક પૂજાનો કરનારો, એક ભેડિયાનો ઓઢનારો, એક તારી હંજવારી કાઢવા વાળો દીકરો દે મારી. દુનિયા કહીશે કે હીરિયાએ માતા ચામુંડની બંદગી કરી, ભક્તિ કરી, માતાજીનું ઓઢણું ઓઢ્યું, માતાજીની રાખડી પહેરી, ગામો ગામ માતાએ દીકરા આપ્યા, કુટુંબમાં દીકરા આપ્યા, લીલી વાડી વધારી. પણ કાલ હવારે હીરિયા ભુવાનું ગામતરું થાય છે ને તેથી દુનિયા કહેશે કે હીરિયાનું ગામતરું, હીરિયો તો વાંજ્યો ગયો. હીરિયા કઈક પાપ કર્યું છે. જહબાઈ ઊભી થા. અને તેથી જહબાઈ એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવો, અને તેથી હીરિયાની મોજ આવી ગઈ. માતા ચામુંડ નાભીએ બેહી ગઈ. હીરિયાની લટે માતા ચામુંડા બેહી ગઈ ને એટલું બોલી કે હે બાપ, મારી જહબાઈ આ આઈટમ છે અને આવતી આઈટમે દૂધના લાડા જેવો દીકરો આપું ને તો હીરિયા ખાંભલાની દેવ ચામુંડા આપું. ખાંભલાની દેવ ચામુંડા આપું. ચોટીલાની બાજુમાં પાંચવડા ગામ, ઈ રબારીમાં પરચો બની ગયેલો. હુરિયો પરમાર 9 વર્ષની ઉંમર બાપ હો, ગાયું ભેંસું ચાલે.
આ બાજુ પાંચવડામાં પોતાના રબારી સમાજ પોતાનું કુટુંબ પરમાર ભેરું થયું અને તેથી હુરિયો પરમાર ગાયું ભેંસું ઘેટા ગાડે સારવા ગયો હોય રાતના 12 ના સમયે ઓહટો આવ્યો બાપ કુટુંબ ભેરું થયું કોઈ માતા ન આવે ગાયું ભેંસું ચારતો તો ને યા માતા ચામુંડા કે હાલ હિરિયા પાંચવડાના મઠ ફેરો થાઉં ચામુંડ તારા ફેરી સૌ નાભીએથી માતા આવી બાપો બાનાધારી ભુવા ને આહુડું વેતું થાય ને એટલે નાભીએથી માતા આવે જા બાપ ભલું થાય તેથી મૈર એમ નહીં કે ભુવો હિરિયાને કીધું હુરિયાને કીધું હુરિયા હાલ પાંચવડા ભેરો થા તારી વસ્તી ભેડી થઈ છે બાપ ભુવો થાપવા માટે અને તેથી હુરિયો એ લાકડી જેમ પડે એમ માતા ચામુંડના પગમાં પડી ગયો કે મારી તું રજા દેતી તો હાલ આવું એટલે રાતના 9 વાગ્યા છે પણ હવાનો 9 નો ટાઈમ થાય અને રાખડી બંધ ભૂવો થાપું તો ચામુંડા થાપી દઉં મારા હુરિયા પરમારની ચામુંડા ક્યાં ગઈ મારા પાંચવડાના કરંડિયાની બેહનાર માચા મુંડા કરંડિયાની માલિકોર માતાજીનું ફરું મઠ મંદિરની માલિકોર ભૂખરો હોયડો એમાં ખીલી નો બદલે બાપો ભૂખરો હોયડો હજી હાલ મોજૂદમાં છે પાંચવડામાં જાયતના રબારી પરમાર હાંક 9 વર્ષની ઉંમરે માતાજીએ બાવડું જાયલું પણ તેથી વિદાનો ભરેલો ભમતો ભાટ જેને કહેવાય કચ્છ વાગડથી હાઈલો આવે માતાજીના જેટલા રસ્તામાં મઠ આવે એ મઠમાં હાથ ઘાલી અને ફરું કાઢી લે 12 મણીનો ભાટો વિદાનો ભરેલો ઉડતા ચકલા પાડે પાણા બજવાડે લીંબુ બજવાડે કચ્છના સીમાડાથી આજુબાજુના ગામડાની માલિકોર માતાજીનો મઠ ભારે ને ત્યાં એ મઠની માલિકોર હાથ નાખી એ ફરું બહાર કાઢી સાયણી પાડી વીંધ પાડી વારામાં પોરવી પોતાના પગે એ વારો બાંધીને ઢેડતો આયલો આવ્યો ક્યાંય ધર્મ જોયું કચ્છના સીમાડેથી હાલતો પૂછવા માંડ્યો કે હવે આ બાજુ કઈ ગામડા છે કે આ ચોટીલા છે અને ચોટીલાની બાજુમાં પાંચવડા કે અહીંયા કોઈ માથાભાઈ રે ભૂવો છે માતા ધર્મ છે કે આ 9 વર્ષની ઉંમર છે અને હુરિયો નામ છે જાયતના રબારી આજુબાજુના પરગણાની માલિકો ક્યાંય ધર્મ બોલ્યું નહીં હાલતા ચોટીલા આવ્યું ચોટીલાની બાજુમાં કોકને પૂછ્યું કાંઈ માતાજીનો મઠ છે ખાના માતા કોઈ છે હું તો વૈશ કરી લઉં આ માતાજીના જેટલા ફરા પગે ઢેડતો આવું છું કોઈ માતાએ મને ખીલી ન મારી કોઈ માતાએ મને પરચો ન પૂર્યો પણ ખરેખર જો પાંચવડામાં એ હુરિયાભાઈ ચામુંડ હોય ને તો ચામુંડનું મારે પ્રમાણ લેવું છે ખરેખર જો એની પાસે ચામુંડ હોય ને બરોબર ફાગણ મહિનાની હોળીનો સમય હુરિયો રાતના 12 નો સમય નીંદર ઉડી ગઈ માતા ચામુંડાએ જગાડ્યો હુરિયા જાગ વિદાનો 12 મણીનો ભાટ આવે છે ભરેલો ઉડતા ચકલા પાડે માતાજીના મઠને ખોટા કરી નાખ્યા કોઈ ધર્મને માને નહીં કોઈ માતાજીને કોઈ પીર પેગંબર કોઈ હુરાપુરાને માને નહીં જ્યાં મઠ ભારે એમાં મઠની માલિકો હાથ નાખી વિધ પાડી અને વારો પોરવીને પગે ઢેડતો માતાજીના ફરા લેતો હાઈલો આવે છો કોકે કીધું કે જો પાંચવડા ગામ છે હુરિયો પરમાર નાની એવડી ઉંમર છે માતાજી ચામુંડનું ભજન કરે છે માની ભક્તિ કરે છે તારે ચામુંડા જોયું હોય ને તો જા પાંચવડાની માલિકો ચામુંડ બેઠી છે ને એ હુરિયા પરમારની લટે ચામુંડા રમે અને થઈ થવાની વાતો માંડે કે હોય નહીં પોતાનો ઠેલો ખલેસામાંથી મેલી વસ્તુની સાધના કરવા માંડ્યો હાલતા પાંચવડામાં આવ્યો ને એ હુરિયાને રાતે 12 વાગે જગાડ્યો બાપો હુરિયા હોળીના 3 દી આડા છે તારી પાસે ચામુંડ હોય ને તો તારી માતાજીનું ઓઢણું ઓઢી ચોટીલાના ચાડકીએ જે હોળી પ્રગટાય છે ને તેથી બાપ શ્રીફળની હોળી હજી હાલ મોજૂદમાં શ્રીફળની હોળી થાય હુરિયાને કીધું જો તારી પાસે ચામુંડ હોય ને તો શ્રીફળની હોળી પ્રગટે ને
3 દીની મુદત આપું છું, ટાઈમ આપું છું, નકર તારી માતાના મઢને લઈ ભુવા તને લઈ દરિયામાં પધરાવી દઈશો. રાતના 12 ના સમયે નીંદર ઉડી ગઈ હુરિયા પરમારની. કુટુંબને વાત કરી અને તેથી કુટુંબને માતા ચામુંડાએ કીધું કે જા મારા દીકરાને વેતો કરી. 3 દીનો ટાઈમ છે ને, 3 દીની માલિકોર કદાચ આ હુરિયો પરમાર હોળીની માલિકોર ધૂમકો મારે જો મૈસુનો પડવા દઉં ને તો પાંચવડાના ઝાડવાની હું ચામુંડા દેવ નહીં બાબો, હું ચામુંડા દેવ નહીં બાબો. ખેડાઈ વાળ્યું ખેડાય એ મારી માતાજીના રાફડાનો ખેડાય ક્યાંકી મારા સોટીલાના ચાડી ખાની ચામુંડા એ મારા બીજન બાપાના એ થાપો કારની ચામુંડા. ધર્મ છે ને તો દેખાડ. બાપ તમારું કહેવાનું શું થાય? રબારી છે હો, જાયતનો રબારી, ગરીબડો માણા, માલઢોર ચારીને મારું પેટ ભરું છું મારા કુટુંબનું. કે બાપ 3 દીનો ટાઈમ, 3 દીની મુદત. હું 12 મણીયો ભાટ કચ્છના સીમાડાથી અટાણ સુધીના જેટલા રસ્તામાં મઢ આવ્યા ને, મઢને ખોટા કરી નાખ્યા. કોઈની માતાએ મને જવાબ નથી દીધો. તારી પાસે ધર્મ હોય ને તો 3 દીનો ટાઈમ, 3 દી થાય એટલે ચોટીલાના ચાડીખે આવજે. માતાજીની હોળી પ્રગટાય ને એ હોળીની માલિકો હું કહું વાના કરે તારી ચામુંડા. તારી પાસે ચામુંડ હોય ને તો તેથી ઓહટો આવ્યો જા 12 મણિયા ધરતી માથે 3 દીની માલિકો ચોટીલાના ચાડીખે હુરિયો આવે છે. શ્રીફળની હોળી પ્રગટાવજે. 3 દી પૂરા થયા, હોળી પ્રગટવાનો સમય થઈ ગયો છે બાપો. પેલી હોળી ચોટીલાના ડુંગરે ઈ ચૂડ્યું ખડકાઈ ગઈ છે બાપો. શ્રીફળની હોળી અંગારા જવાડા મૂકી જેવી એમ કહેવાય છે, ધગધગાટી કરે છે. આ બાજુ 12 મણીયો ભાટ વિદાનો ભરેલો ઉડતા ચકલા પાડે, વિદા કરવા માંડ્યો છે. અને આ બાજુ ખુરિયાની 9 વર્ષની ઉંમર અને ચામુંડ આવીને એટલું બોલે, ખુરિયા ભીમા તારા ભેરી ચામુંડ સૌ, તને મરવા નહીં દઉં બાપ. તે મારું બાનું ઓઢ્યું છે, મારું કંકણ બાંધ્યું છે. મારા દીકરા આ ભેડીયો રહ્યો ને માથે ઓઢી લે અને હવા હાથનો ટાઈમ આવે આ હોળી પ્રગટાય અને હોળી અડધી હરગે નો હરગે અને એની માલિકો ધૂમકો મારી અને જો મૈસનો બેહવા દઉં, ક્યાંય ડામ અડવા દઉં તો મારા સોટીડાના સાડીખા લાજે બાપ. ખુરિયા જાઉં ચામુંડ ફેરી સૌ. તેથી હવા હાથનો ટાઈમ જામેલો, વિદાનો ભરેલો 12 મણીયો ભાટ વિદા કરવા માંડ્યો અને ખુરિયાએ માતાજીનું ઓઢણું ઓઢી અને હોળીની માલિકો જે શે ભરતી હતી ને એની માલિકો ધૂમકો માર્યો બાપો. અને ઉભો એટલું પેલો હું ચામુંડ 12 મણીયા ભાટ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટની માલિકો જો સોટીલાના સાડીખે તને આજ હોમી નો દઉં ને, આજ બાળીને ભસમ નો કરું ને તો હુરિયા પરમાર પાંચવડાની ચામુંડા નહીં હો, પાંચવડાની ચામુંડા નહીં હો.